આ ત્રિકમદાસ શેઠ વર્ષોથી આ કામમાં આવ્યા એટલે મારે તો સમજો ને કે પાંચે આંગળી ઘીમાં હો. ભગવાન કરે ને શેઠ હજી 10-12 વર્ષ અહીંયા ન આવે તો સારું. મારે તો લીલા લહેર થઈ જાય હો, પેઢી તરી જાય મારી વાત. શેઠ બંશીધરભાઈ આવી ગયા. જય હાટકેશ. જય હાટકેશ બાપા. ભજનલાલ શેઠ, નરસિંહ વતી હું તમારી માફી માંગુ છું. તારા માફી માંગવાથી નરસિંહ કરેલો ગોટાળો મટી જશે? તારા ભાઈમાં એટલી અક્કલ નથી કે અજાણ્યા માણસને એક કિંમતી વસ્તુ ગીરવે લીધા વગર આટલી બધા ઢોકળા આપી દેવાના? તમને શું લાગે છે? હા, તમને શું લાગે છે મેં આ ધર્મશાળા ખોલી નાખી છે? મારે શેઠને શું જવાબ આપવો? શેઠ એને આ લોકોએ બહુ સમજાવ્યો પણ માને તો ને ઉપરથી આ લોકોને ધમકાવા લાગ્યો કે ભજનલાલ શેઠ હારે હું વાત કરી લઈશ. જો આ ત્રિકમદાસ શેઠે મારા પર ભરોસો રાખીને આ પેઢીનો કારભાર મને સોંપ્યો છે. કેટલા વર્ષો થઈ ગયા પણ આટલા વર્ષોમાં ક્યારે પણ એક 100 જેટલો પણ ગોટાળો જોયો તમે? પણ જ્યારથી આ નરસિંહ પેઢી આવીને બેસવા માંડ્યો છે ત્યારથી ગોટાળો ચાલુ થઈ ગયો છે. આ જુઓ બતાવું. જેટલી વાર નરસિંહ પેઢીએ કામ કરવા આવ્યો છે ને એટલી વાર હિસાબમાં ગોટાળા જ કર્યા છે. પહેલી વાત એ કે આ ગોટાળાનો હિસાબ હજી મેં તપાસ્યો અને બીજી વાત એ શેઠજી કે મારો ભાઈ નરસિંહ એટલો ભોળો છે કે આ ગોટાળા કઈ રીતે થાય એની સમજ નથી એના. અચ્છા એટલે આ બધી ઘાલમેલ અમે કરી છે એમ તમારું કેવું છે? ના ના ના, હું તમારા ઉપર કોઈ આરોપ નથી લગાવી રહ્યો. ફક્ત મારો ભાઈ આવું કરે છે એટલું જ કહી રહ્યો છું. જુઓ ભાઈ, કેટલાક માણસો ઉપરથી પ્રામાણિક અને સારા દેખાતા હોય પણ અંદરથી લુચ્ચા અને કપટી હોય. કદાચ એવું પણ બન્યું હોય કે પેલો અજાણ્યો માણસ નરસિંહ જોડે મળીને આ પેઢીને લૂંટવા માંગતો હોય. નહીં 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 શેઠજી, આવું કોઈ કાળે બને જ નહીં. અને એટલે તો મેં કહ્યું કે નરસિંહ ભોળો છે, કપટી નથી. જેને માણસ ઓળખવાની સમજ જ ન હોય ને એને પેઢીએ કામ કરવા આવવું જ ન જોઈએ. કારભારી, માણસોને ઓળખવાની સમજ કરતા નરસિંહ બધા માણસો પર આંધળો વિશ્વાસ મૂકી રહ્યો છે એવું કહી શકાય. સાચું કહું તો આપણે બધાય નરસિંહની જેમ જો બધા ઉપર આંધળો વિશ્વાસ મૂકવા માંડીએ ને તો આ જગતમાં કોઈ ગોટાળા જ ન થાય. આપણે બધા સુખેથી રહી શકીએ. ઈ જવા દો. રોકડાનું શું કરશું? ઓલા અજાણ્યા માણસ પાસેથી રોકડા કેવી રીતે પાછા લઈશું? કારભારી, નરસિંહે પેલા ભાઈને જેટલો સમય આપ્યો છે એટલો સમય તો રાહ જોઈ શકાય ને. અને જો એ ઓછું હોય તો નરસિંહે પોતાની જાતને આ પેઢીમાં ગીરવે મૂકી જ છે ને. જુઓ ભાઈ, નરસિંહે પોતાની જાતને આ પેઢીમાં ગીરવે મૂકી છે. અરે ભાઈ, નરસિંહની કિંમત કેટલી? શેઠજી, તમે મારી કિંમત કેટલી આંકો છો? ભાઈ, આ તમારી કિંમત તો ક્યાં વાત થાય? ગામમાં તમારી શાક છે, 5-15માં તમે ઉઠો છો, બેસો છો, લોકો તમને પૂછે છે અને અમે કોણ તમારી કિંમત આંકવા વાળા? હા, અત્યારે મારા અને તમારા કરતા નરસિંહની ઉંમર અડધી છે પણ જો પ્રમાણિકતા, કરુણા, ભક્તિ અને માણસાઈ જેવા ગુણોને જોઈને જો નરસિંહની કિંમત આંકવામાં આવે ને તો આપણા કરતા 4 ગણી અંકાય. ઠીક છે, ઠીક છે. આવતીકાલે સાંજ સુધીમાં નરસિંહે પેલા અજાણ્યા માણસને ડોકડા આપ્યા છે ને એ મને આ પેઢીમાં પાછા જોઈએ. ભલે, હું નરસિંહ સાથે વાત કરીશ. અને હા, આ પાછલા હિસાબના ગોટાળાનો તાળો નથી મળતો ને એ ડોકડા પણ નરસિંહે ભરપાઈ કરી આપવા પડશે. પણ એ વિશે તો હું તપાસ કરીશ પછી જ કહી શકીશ ને. એટલે કારભારી, આ બધો હિસાબ બંશીધર શેઠને બતાવી દેજો. હા, હાજી શેઠ. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. ભજનલાલ શેઠ, આ ચોપડામાં નરસિંહની છૈયો લેવાઈ ગઈ છે. હે, હવે એવો હિસાબ તૈયાર કરો કે બંશી જ્યારે હિસાબ તપાસે ત્યારે બધું એને ચોખ્ખું લાગવું જોઈએ. હા શેઠ. અને ચિંતા ના કરતા હો, તમને તમારા ભાગના ડોકડા મળી જશે. હા શેઠ. હાલો ત્યારે કામે લાગી જાઓ, કામે લાગી જાઓ. આ પાછલા હિસાબનો ગોટાળો એ
નરસિંહના માથે નાખી દીધો છે એ સારું કર્યું હો. એટલે હવે દોકડા ઘર ભેગા અને નરસિંહ ફસાઈ જશે. તારા મોટા ભાઈને કંઈ પણ થયું છે ને તો યાદ રાખજે, તારી એવી ભલે કરીશ કે આખું ગામ જોતું રહી જશે. નાનપણથી જોતો આવ્યો છે ને કે તું જે પણ ભૂલ કરે છે એની સજા તારા મોટા ભાઈ ભોગવે છે, તો પણ હજી સુધરતો કેમ નથી? અને બનેવીલાલ બિચારા ભોળા આને બચાવવા માટે બધા આરોપ પોતાના માથે લઈ લેશે. ભાભી તમે ચિંતા ન કરો, હું મોટા ભાઈને કોઈ પણ આરોપ પોતાના માથા ઉપર નહીં લેવા દઉં. એમને કઈ નહીં થાય. કઈ નહીં થાય, કઈ નહીં થાય. આ સાંભળીને હવે મારું મગજ ફાટી રહ્યું છે. આવું કહીને કેટલી વાર તારા નામની સજા તારા મોટા ભાઈએ ભોગવી છે ને. હા ભાભીમાં પણ બસ હવે તારી લવારી બંધ કર.